કેમ છો તમે બધા? તો અત્યારે અમે આવ્યા હતા રસ પીવા, હું અને ક્રિશભાઈ. એક્ઝામ પતી એટલે એક્ઝામ પતી ક્યાં આજે શું કહેવાય, એક પેપર પતી ગયું. હા, એક બે ને ત્રણ પેપર પતે. આજનું એક પતી ગયું. હા, આજનું એક પતી ગયું એટલે આવ્યા હતા. મેં કીધું થોડું મળતા જઈએ ક્રિશભાઈને અને શું કહેવાય શેરીન રસે પી લઈએ અને એ બાને બ્લોગે ઉતરી જાય. શું કેવું? ટાઈમ મળતો નહીં એ જ ને. તો કંઈ નહીં, શેરીન રસ પીએ, પહેલાં ઓર્ડર કરીએ, મંગાવીએ. હા, ખાવું પડશે. ડાયટિંગ ડાયટિંગ ડાયટ ખાવું પડશે. ડાયટ કઈ નહીં, તને હવે મળીએ. રસ્તો પી લીધો, પતવા આવ્યો, પતી ગયો. આ જો મારો રસ જો મારો આનો રસ પડ્યો હજુ ના જો પણ ક્યાં રાખ્યો તો દેખાય. આરે રસ શું શું થયું? અચ્છા, ખાય હાર ખાઈ લે તો કઈ નહીં. હવે થોડી વાર રહીને મળીએ. આ બે કેમના આવી ગયા તો કઈ નહીં. અરે બીજી ફેર પીએ છે. જો સિલિન્ડર સાજો પીએ નાજો કઈ નહીં, તારે પીને મળીએ. તો અત્યારે શું કહેવાય અહીંયા વડે ગયા હતા. જો બધા અરે ક્રિશભાઈ, આનું ખોલ દઉં બધું. અરે નિશિતભાઈ, આદિભાઈ. તો કંઈ નહીં, અત્યારે અહીંયા થોડી વાર બે હતા. મેં કીધું આ લોકો વાતો કરે છે તો હું સેજ આગળ જાઉં, તમારા જોડે વાતો કરું. તો કંઈ નહીં, આજનું પેપર એ સારું ગયું. કાલે પેપર છે એટલે મેં કીધું બ્લોગ તો બનાવવો પડશે, કંઈક તો કરવું પડશે. તો બનાવતો જો અહીંયા ચાંદના ગ્રાઉન્ડે આવ્યા હતા, એમને ખાલી બે હતા. તો બસ હવે થોડા દિવસ જ છે, 5-6 દિવસમાં પેપર પતી જશે. પછી તો બધું શાંતિ જ છે. તો અત્યારે જસ્ટ હવે ઘરે જ જઈશું, બીજું તો કંઈ નહીં કરીએ. કાં તો આ લોકો બેસે, હું જતો રહે, કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું હો. તો અત્યારે આ લોકો જો કેવું ક્રિકેટ રમી રહ્યા, તમને ઝૂમ કરીને બતાવું. બસ આવી જ એક ઈચ્છા હતી મારી. સોરી, અમે આવી રીતે જ રમતા હતા ક્રિકેટ નાના હતા ત્યારે વિચારતા કે મોટા ગયા છે અને અત્યારે મોટા થઈ ગયા તો વિચારીએ છીએ કે નાના ક્યારે થઈએ. નાની લાઈફ હતી ત્યારે મજા આવતી હતી. કંઈ નહીં, કંઈ એક્ઝામ નહીં, કાંઈ નહીં, બધું શાંતિથી રમવાનું, બધું કરવાનું. ત્યારે એક લાઈફ એવી હતી ને કે ત્યારે એવું થતું કે મોટા ક્યારે થઈ ગયેલી, આ લોકો કેવું જીવો, બાઇક લઈને આમ ને તેમ ફરીએ, આમ કરી. એ લાઈફ નહીં, આ નાની લાઈફ બહુ મસ્ત છે. નાના હતા ત્યારે મજા આવતી હતી. નાના હતા ત્યારે તેની લાઈફ બહુ મસ્ત. કંઈ નહીં, હવે આ લોકો થોડી વાર બે હતા તો જઈએ થોડી વાર એમની જોડે, પછી નીકળીએ ઘર માટે. ઓકે, જોઈએ ને કંઈક બહાર જઈએ તો ઓન કરીશ, બાકી ને અગર સીધા ઘરે જ મળીએ. અત્યારે ઘરે આવી ગયા હતા તો આજનો બ્લોગ હું અહીંયા જેમ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.